થોડા દિવસ પહેલા સુરત જવાનું થયું હતું. સુરત સ્પીપાએ એક યુપીએસસી અવેરનેસ સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો હતો. એ સેમિનાર પૂરો થયા પછી એક વિદ્યાર્થી મળવા આવ્યા. એમણે ખૂબ નિર્દોષતા સાથે મને એક સવાલ કર્યો કે સર, ઇઝ યુપીએસસી એવરીથિંગ? શું યુપીએસસી જ બધું છે? મેં કહ્યું કે ના, ઇટ ઇઝ નોટ એવરીથિંગ. એ ભાઈએ ઇંગ્લિશ લિટરેચરનો અભ્યાસ કરેલો છે અને મને કહે છે કે સર, મારે હજુ વધારે લિટરેચર ભણવું છે, વર્લ્ડની રિનાઉન્ડ યુનિવર્સિટીઝમાં મારે જવું છે, પણ આસપાસનું વાતાવરણ સીધું નહીં તો આડકતરી રીતે યુપીએસસી તરફ મને ધકેલી રહ્યું છે. મમ્મી પપ્પા અને ઘરના બીજા ઘણા ખરા સભ્યો એ ગવર્મેન્ટ જોબ્સમાં જ છે. એનો ભાવ એ હતો કે જો હું યુપીએસસી નથી કરતો તો શું હું જીવનમાં કંઈક બહુ મોટું ગુમાવી દઈશ? શું હું જીવનમાં નિષ્ફળ ગણાઈશ? યુપીએસસી, સિવિલ સર્વિસીસ એ તમારા જીવનનો એક ભાગ હોય, આખું જીવન નહીં. જ્યારે જીવનના બીજા આયામને જોવાની દ્રષ્ટિ ન કેળવાઈ હોય ને, ત્યારે જ આપણને ગવર્મેન્ટ જોબમાં મોક્ષ દેખાય. યુપીએસસી કે બીજી કોઈ પણ ગવર્મેન્ટ જોબ તમારી સામે રહેલા કરિયર ઓપ્શન્સ પૈકીનું એક છે. બીજા ઘણા બધા ઓપ્શન્સ છે કે જેને તમે હજુ એક્સપ્લોર નથી કર્યા. ગવર્મેન્ટ જોબ્સ ખોટી નથી, પણ જો કોઈ તમને આવીને એવું કહેતું હોય ને કે શ્રેષ્ઠ છે, ઇટ ઇઝ બેસ્ટ, તો એ વાત તદ્દન ખોટી. અલગ રસ્તા ઉપર ચાલવા માટે જે સમાજ તૈયાર જ નથી એનું ન સાંભળો. તમને જે ગમે છે અને તમને જે કરવા યોગ્ય લાગે છે એ જ કરો. કોઈ એક નોકરી એ તમારી ઓળખ હોય એ સારી વાત નથી. નોકરી થોડી ઓળખ હોવી જોઈએ. તમારું ટેલેન્ટ, તમારી પર્સનાલિટી તમારી ઓળખ હોવા જોઈએ ને. મુક્ત થઈ જાઓ, આઝાદ રહીને વિચારો. યુ ડોન્ટ ઓ એનીથિંગ ટુ એનીવન એક્સેપ્ટ યોર સેલ્ફ.